સુરતમાં બિનહરીફ ચૂંટાયા બાદ સાંસદ મુકેશ દલાલ સાથે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। તેમણે સુરતના પ્રશ્નોને દિલ્હી સુધી પહોંચાડવાની બાહેધરી આપી છે। ખાસ સુરતના રેલવે તેમજ એરપોર્ટ તેમજ સુરતના અનેક પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે દિલ્હી સુધી પહોંચાડી પ્રશ્નોનું નિરાકરણ કરવાની બાહેધરી આપી હતી। સુરતના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશભાઈ દલાલ સાથે આપણે વિશેષ વાતચીત કરવા માટે આવ્યા છે। મુકેશભાઈ દલાલ સુરતના સાંસદ આપણી સાથે છે। મુકેશભાઈ, બિનહરીફ વરણીને તમે કેવી રીતે જુઓ છો? સમગ્ર રાષ્ટ્રમાં આ પહેલું કમળ ખીલ્યું છે। તે કમળ હું વિશ્વ પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણ કમળમાં અર્પણ કરું છું। મોદી સાહેબનો 400+ એનડીએ સીટનો જે સંકલ્પ છે તે દિશામાં સુરત લોકસભા સીટ તરફથી આ પહેલું યોગદાન છે। મુકેશભાઈ, ગુજરાતના ઇતિહાસમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે સુરત લોકસભાની ચૂંટણી વગર આ શહેરના 17,50,000 મતદારો ચિંતા કરી રહ્યા છે કે અમારો મતદાનનો અધિકાર કેમ છીનવાઈ ગયો। તમે કેવી રીતે જુઓ છો? એને માટે જો કોઈ જવાબદાર હોય તે કોંગ્રેસ પક્ષ છે। જે પક્ષના નેતા સમગ્ર દેશમાં સુકાન સંભાળવાના ખ્વાબો અને સપના જોઈ છે તે પક્ષ પાસે ચાર સમર્પિત દરખાસ્ત મૂકવાવાળા નથી। હકીકત એવી છે કે છેલ્લા 40 દિવસથી સુરત લોકસભામાં મારો જે રીતનો ચૂંટણી પ્રચાર ચાલુ રહ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા જે રીતે મેદાનમાં ઉતર્યા હતા, જે રીતે સમગ્ર સુરત લોકસભામાં મતદારોનો પ્રતિસાદ સાંપડી રહ્યો હતો તે જોતા અને સમગ્ર લોકસભામાં મારો 70% જેટલા મતદારોનો પ્રત્યક્ષ સંપર્ક પૂરો થઈ ચૂક્યો હતો। ઉપરાંત સુરત લોકસભાનો વિસ્તારનો લગભગ 2 થી 3 વખત મારો પ્રવાસ પૂરો થઈ ગયો હતો। આ બધાને કારણે જે હવા બની હતી તે હવામાં કોંગ્રેસને ચોક્કસપણે લાગતું હતું કે આ વર્ષે અમારી ડિપોઝિટ ચોક્કસ જશે। તેને જ કારણે કોંગ્રેસે આ બેકડોર એક્ઝિટ શોધી કાઢ્યો છે। આમ મતદાન નહીં થઈ શકવા માટે જો કોઈ જવાબદાર હોય તે માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષ છે। મુકેશભાઈ, વર્ષોથી હું જાણું છું ત્યાં સુધી કાશીરામ રાણા 7 ટર્મ સુરતના સાંસદ રહ્યા, દર્શનાબેન જરદોસ પણ 3 ટર્મ રહ્યા। હવે સુરત તો વર્ષોથી ભાજપનો ગઢ છે, 5 લાખથી વધુથી હંમેશા ભાજપ લીડથી જીતે છે, પરંતુ આવું થયું છે એટલે શહેરના લોકોને ખૂબ જ ચિંતા છે કે 18 વર્ષના થયેલા યુવાનો યુવતીઓને ચિંતા છે કે આ વખતે લોકસભામાં અમે મતદાન કરવા જવાના હતા, પરંતુ આ સુરત શહેર તો કોંગ્રેસ મુક્ત ભાજપે કરી દીધું છે, પરંતુ મતદાન મુક્ત પણ શહેરના લોકોને કરી દીધા છે। તો એ વિશે તમારી શું ટિપ્પણી છે? કોંગ્રેસ મુક્ત ભારત કરવાની દિશામાં સુરત શહેરે કોંગ્રેસ મુક્ત સુરત તો કરી નાખ્યું હતું। જ્યાં સુરતમાં મહાનગરપાલિકામાં તેનો એક પણ કોર્પોરેટર નથી, કંઈ કેટલાય વર્ષોથી એક પણ ધારાસભ્ય નથી અને એક પણ સાંસદ નથી અને આ વર્ષે એક પણ ઉમેદવાર નથી। પણ સુરત શહેરના મતદારોને હું વિશ્વાસ આપવા માગું છું કે જે રીતે સુરત શહેરનો અવિરત વિકાસ 1995થી થઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત ગ્લોબલ સિટી બન્યું છે, કોસ્મોપોલિટન સિટી બન્યું છે, સ્માર્ટ સિટી બન્યું છે, તે દિશામાં અને તેની ગતિ વધુ તીવ્ર બને તે માટેના પ્રયાસો રહેશે। જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ અમારા સાંસદશ્રીઓ એ શરૂ કરેલા છે તે પ્રોજેક્ટ્સમાં એને ગતિ મળે અને સુરત શહેર ઝડપથી સ્માર્ટ સિટી બને એના મારા સર્વશ્રેષ્ઠ પ્રયાસો રહેશે। એમાં કશી ચિંતા કરવાની બાબત નથી। મુકેશભાઈ, તમે તો વર્ષો પહેલાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યો છો। સુરતના ભૂગોળથી ખૂબ જ વાકેફ છે। સુરત એટલે ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી। સાંસદ બન્યા પછી પાર્લામેન્ટમાં ઘણા પ્રશ્નો છે જે સુરતના ટેક્સટાઇલના હોય, રેલવેના હોય, એરપોર્ટના હોય, તમારા આવ્યા પછી કઈ એવી રજૂઆતો જે સુરતને ખૂબ જ વર્ષોથી લોકો તડપાવી રહ્યા છે મળતી નથી? ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયું પણ તો હજુ પણ 2 કે 4 જ ફ્લાઇટ ઉડે છે। રેલવેમાં કેટલાક સમયથી દર્શનાબેન સુરતના સાંસદ હતા, મંત્રી હતા, પરંતુ ડીઆરએમ ઓફિસ સુરત
સુરત આવી નથી. તમારા સાંસદ બન્યા પછી કેટલું તફાવત થશે? મને 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકેની જવાબદારી મળી હતી. શહેરના વિકાસના પાયા નાખવાની શરૂઆત જે તે સમયે મેં કરી હતી. હવે જ્યારે મને સાંસદ તરીકેની તક મળી છે ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે તો હું 70 વર્ષથી 60 વર્ષથી સંકળાયેલો છું, કારણ કે મારો પારિવારિક બિઝનેસ છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પણ પ્રશ્નોથી હું સારી રીતે વાકેફ છું. ઉપરાંત સુરતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટના પ્રશ્નોથી પણ હું ખૂબ સારી રીતે વાકેફ છું. તો આવનારા વર્ષોમાં આ બધાએ પ્રશ્નો જે કંઈક પણ છે એનો નિવેડો લાવવાની મારી હંમેશા કોશિશ રહેશે અને મને વિશ્વાસ છે કે એમાં હું ચોક્કસ સફળ રહીશ. આ હતા સુરતના લોકપ્રિય સાંસદ અને બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશભાઈ દલાલ. તેમનું કહેવું છે કે આગામી દિવસોમાં પાર્લામેન્ટમાં જઈને સુરતના જે પણ પ્રશ્નો હોય તેને તાત્કાલિક હલ કરવા, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, રેલવેના પ્રશ્નો હોય, ટેક્સટાઇલના એમએસએમઈના પ્રશ્નો હોય, જે કંઈ પ્રશ્નો હોય તે બાબતે રજૂઆત કરીને તેનો હલ કરવા માટે નવા બનેલા પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશભાઈ દલાલે તેવી બાહેધરી આપી છે. કેમેરામેન કે.સી. વઘાસિયા સાથે વહાબ બેલી, મંતવ્ય ન્યૂઝ, સુરત.